તો વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા। ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું। જીતુ વાઘાણીની હાજરીમાં પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું તો કોંગ્રેસ તરફથી થોડી જ વારમાં શૈલેષ પરમાર કે જેઓ ફોર્મ ભરશે। 16 ફેબ્રુઆરી યોજાવાની છે ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી, જેમાં ભાજપ અને કોંગ્રેસે બંને પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। ભાજપ તરફથી પૂર્ણેશ મોદી કે જેઓએ ફોર્મ ભર્યું છે। પૂર્ણેશ મોદી ફોર્મ ભરી રહ્યા હતા તે સમયે જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા, સાથે પૂર્ણેશ મોદીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ફોર્મ ભરવા સમયે। તો કોંગ્રેસ તરફથી પણ ઉમેદવાર જે છે તે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। થોડી જ વારમાં હવે શૈલેષ પરમાર કે જે ઉમેદવારી નોંધાવશે। ત્યારે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે ફોર્મ ભરતા સમયના। પૂર્ણેશ મોદી જ્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા ઉપાધ્યક્ષ પદની ચૂંટણી માટેનું, ત્યારે તેમની સાથે જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સાથે તેમના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તેઓએ ફોર્મ ભર્યું તો કોંગ્રેસ કે જેઓએ પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। શૈલેષ પરમાર કે જેઓ કોંગ્રેસમાંથી ફોર્મ ભરવાના છે, ઉમેદવારી નોંધાવવાના છે। પૂર્ણેશ મોદી કે જેઓએ ફોર્મ ભરી દીધું છે, જીતુ વાઘાણી સાથે હાજર રહ્યા હતા। શૈલેષ પરમાર કે જેઓ થોડી જ વારમાં તેઓ ફોર્મ ભરવાના છે। 16 ફેબ્રુઆરીએ ઉપાધ્યક્ષ પદ માટેની જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાવાની છે અને હવે તડામારની તૈયારીઓ જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે। આજે 13 ફેબ્રુઆરી, હવે ફક્ત 3 દિવસ બાકી છે, ત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપ અને કોંગ્રેસ કે જે બંને મેદાનમાં ઝંપલાવ્યું છે, બંને પોતપોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। ભાજપ તરફથી પૂર્ણેશ મોદી કે જેઓએ ફોર્મ ભરી દીધું તો આ તરફ કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર કે જેઓ થોડી જ વારમાં ફોર્મ ભરશે। ત્યારે ઉપાધ્યક્ષ માટેની જે ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપ તરફથી પૂર્ણેશ મોદી કે જેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। શૈલેષ પરમાર કોંગ્રેસ તરફથી હમણાં થોડી જ વારમાં ઉમેદવારી નોંધાવશે। મંત્રી જીતુ વાઘાણી કે જેઓ પૂર્ણેશ મોદી સાથે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ફોર્મ ભર્યું તે સમયે, અને શૈલેષ પરમાર કે જે પણ પોતાના સમર્થકો સાથે પહોંચી ચૂક્યા છે। ગુજરાત વિધાનસભાનું ગૌરવવંતું એ ઉપાધ્યક્ષના પદ માટેનું અમારા એક સિનિયર કર્મઠ અનેક સંગઠનાત્મક અને ગવર્મેન્ટની વ્યવસ્થાઓમાં મંત્રી તરીકે, અલગ અલગ કમિટીઓમાં, વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન પૂર્વ મંત્રી, સુરતના માનની ધારાસભ્ય શ્રી, એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય, વહીવટી બાબતો હોય, સંવિધાનિક બાબતો હોય, એમના માટે નિપુણ છે એવા આદરણીય પૂર્ણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભર્યું છે। જેમને ટેકો અમારા રાજેન્દ્રભાઈ ધારાસભ્ય શ્રી કડીએ આપ્યો છે। પાર્ટીની વ્યવસ્થા મુજબ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ, અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારું શીર્ષસ્થ નેતૃત્વના સૂચના અનુસાર આજે માનનીય પૂર્ણેશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે અને મને ખૂબ ખુશી છે કે એક એવા સિનિયર લીડર આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માનનીય શંકરભાઈના સાથી તરીકે, એમના અધ્યક્ષ નીચે ઉપાધ્યક્ષ તરીકે સુપેરે વિધાનસભાની કાર્યવાહી એ તમામ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સંભાળશે। આજે અમે એનું ફોર્મ ભર્યું છે અને અમને આનંદ છે પાર્ટીને અને સરકારને એક એવા સિનિયર લીડર, એક વિઝનરી આગેવાન એ વિધાનસભાના ઉપાધ્યક્ષ થવા જઈ રહ્યા છે। જીતુભાઈ, શૈલેષભાઈ ફોર્મ ભર્યું છે અને વિધાનસભાની પ્રણાલી છે। પહેલી વાત તો હું જો ખોટી રીતે એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો હું રાજનીતિમાં વાત કરવા નહોતો માગતો, પણ ખોટી રીતે એ શબ્દ પ્રયોગ બરાબર નથી। રાજ્યની જનતાએ જેમને વિપક્ષનું પણ પદ ન મળે એટલી સંખ્યામાં ચૂંટ્યા છે। જીતવા તો નીકળ્યા હતા આખી વિધાનસભા, પણ ગુજરાતની જનતા માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર
માનની અમિતભાઈ અને હવે નીતિન નવીનજીને જે તે વખતે નડાજીના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના નેતૃત્વની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે, પ્રજાને ન સમજાવી શકે, કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે. હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના કામો કરી રહી છે. એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું, બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પ્રજાને પણ વિશ્વાસ નહીં જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાત. આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પુણેશભાઈએ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી. પણ રાજનીતિમાં રાજ્યમાં આ પ્રકારે હંમેશા દિશાવિહીન કામ કરતી કોંગ્રેસને કહેવા માગું છું કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી. એ વ્યવસ્થાઓ બંધારણીય વ્યવસ્થાઓ છે, સંસદીય વ્યવસ્થાઓ છે અને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે. તમે વર્ષોથી સત્તાની બહાર છો. તમે સકારાત્મક હકારાત્મક રાજનીતિ ક્યારેય ન તો ગ્રહમાં કરી છે, ન તો પ્રજાની વચ્ચે કરી છે, ન તો સમાજ જીવનમાં કરી છે. હંમેશા સકારાત્મક રહીએ તો હંમેશા પ્રજા સ્વીકારતી હોય છે અને પ્રજા એમને 27માં પણ સ્વીકારવાની નથી. પુણેશભાઈને હું ફોર્મ ભરવા માટે પાર્ટી વતી ને સરકાર વતી શુભકામના આપું છું. પુણેશભાઈ રાજ્યના નેતા છે અને અમારી રાજનીતિ કરવા માટે કોંગ્રેસને કોઈ અમે અધિકારો આપ્યા નથી. જેમાં સક્ષમતા છે, અનેક લોકો છે, એમાંથી પસંદગી કરવાની હોય ત્યારે અમારા શીર્ષસ્થ નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવભેર એમનું માર્ગદર્શન લઈને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, માની પ્રધાનમંત્રી હોય, માની અમિતભાઈ શાહ હોય અને અમારું રાજ્યનું નેતૃત્વ, આ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ, એમની એક ગરિમા છે અને એક સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ, જાતિવાદ, વિસ્તારવાદ એ કોંગ્રેસને ટેવ છે અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાતની અંદર ક્યાંય ફાવતી નથી, દેશમાં પણ ફાવતી નથી. અમે એ બધા જ વાદોથી બહાર નીકળીને રાષ્ટ્રવાદમાં માનીએ છીએ. થેન્ક યુ. ખેડાના ધારાસભ્ય જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, જેને કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો જે હતો તે ખાલી પડ્યો હતો. 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું. છેલ્લે પુણેશ મોદી પર મહોર લગાવાઈ.